હસમુખભાઈના સાંભળવા જ છે. પહેલા આપણે હસમુખભાઈનું સ્વાગત કરી દઈએ, કારણ કે ઘણી બધી લડત હાલે છે. એકવાર જોરદાર તાલી થઈ જાય અને દરેકને વિનંતી, પંચમહાલ જિલ્લાવાળા પંચમહાલનું ઘરેણું અને પંચમહાલની અંદર મારી તાકાત એટલે યાર હસમુખસિંહ, અને હસમુખસિંહ નહીં એને પંચમહાલની અંદર બધા મહીપતસિંહ જ કહે છે. અને હસમુખસિંહ બહુ જ મહેનત કરે છે. કઈ કેમને બે વાક્યો કહેવા છે. જય માતાજી બધાને. જય માતાજી. આમ તો કોઈ દિવસ માઇક પકડ્યું નથી અને પકડતોય નથી, પણ આજે પકડ્યું છે. કારણ કે આ બાપુનો વિડીયો આપણે 2017 થી નિહાળતા. બાપુ 2017 માં આ એકદમ નાનું છોકરું જ લાગે ખરેખર, અને એ હજુ નાનો જ છું ભાઈ. એકદમ એમની હાઈટ અને એકદમ મૂછનો દોરો કશું જ નહીં, આમ છોકરું જ લાગે. હવે અચાનક ફેસબુક પર એમનો વિડીયો આવ્યો એક માલિકને ચોર ચોર કરતા, એટલે મને લાગ્યું કે આ 1.5 ફૂટનો માણસ હારું ચોર ચોર આટલું જાહેર બોલે છે. એમ આ કાયદો અને સંવિધાનની આપણને ખબર નહીં કે આ શબ્દ વપરાય, કોઈ ચોર હોય એટલે એને ચોર કહેવાય. હવે ખબર પડી ગઈ, પણ પેલા ખબર નથી. એટલે ત્યાર પછી એમને મેં ફોલો કર્યા અને 2-3 વર્ષ તો એમનું દરેક વિડીયો જોયા. બાપુ એક પેલો વિડીયો હતો તમારો, જે એક કંપનીમાં લડવા ગયેલા, એ માલિકને તમે એવું કીધેલું કે તમારું હેલિકોપ્ટર મને આપો તો હું તમારો ના થઉં, આ મારા કામદારો. બરાબર, એટલે આ બધા વિડીયો નિહાળ્યા એટલે પછી બાપુને આપણે ફોલો કર્યા અને એમની કામગીરીને પસંદ કર્યું. અને બીજું કે હું એક સામાન્ય કંપનીમાં લેબર તરીકે કામ કરતો, અને 2022માં મારા પોતા ઉપર આ પ્રશ્ન આવ્યો કે હું 24 છોકરા મારા પંચમહાલના અને આજુબાજુના ગામના અને મારા ગામના લઈને જાતે હું એક ટિફિન ભરીને બાપુ મજૂરી જ કરતો માણસ છું. હા, એટલે જ્યારથી આ મારી ઉપર આવ્યું એટલે આપણે લડવાનું પસંદ કર્યું અને બાપુની સલાહ સૂચન લીધી. અને અમુક યુવાનોને કહું છું, આ લાઈવ ડિબેટ ચાલે છે કે જેમને ખાલી બેઠા બેઠા બાપુ હક જોઈએ છે, મળે બહાર નીકળવું પડે ને. એટલે અમુક યુવાનોને કહેવા માંગુ છું કે તમારી ઉપર પણ આ પ્રશ્ન આવે ત્યારે તમે પણ એક દિવસમાં ન્યાય નથી મળવાનો. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ, 10 વર્ષ પણ લડવું પડે અને 20 વર્ષ થાય. બરાબર, એટલે આ આજની જનરેશનને બસ એટલું જ કહેવા માંગુ છું કે તમારામાં લડવાની તાકાત હોય, તેવડ હોય તો જ લડવા નીકળવાનું, બાકી છાનું માનું ખૂણામાં બેસી રહેવાનું. આભાર. જય હિન્દ, જય ભારત. એકવાર જોરદાર તાલી થઈ જાય ભાઈ માટે. અમારા મહીસાગર